હેલો ગાઈસ, તો વેલકમ ટુ અમાર ભજીયા બ્લોગ. આજે અમે બનાવી રહ્યા ભજીયા. જેમ કે બહાર પડતો તો આખા દિવસ વરહાદ, એટલે હોજ પડતા કેવિનનું મન થયું કે સેજી ભજીયા બનાવીએ. એક બે વાર જઈને આવ્યો, ધોણા ભૂલી ગયો, પણ તોય ફરી મોકલ્યો. જેમ કે ભજીયા ખાવા તતે એટલે ખાઈશું બનાવીને એમ. કેટલા વાગી છે? અડધી રાત થવા આવી છે. તો હજુ તો ધોણા કાપીએ ધોણા કાપીશ, પછી બનાવી દઈશું. વાર તો ના લાગે એમ, પણ ભજીયા તો ખાવાના જ તે નહીં. ચોમાસામાં તો યાદ આવી જાય ભજીયા, દરેક સિઝનમાં યાદ આવે, પણ ચોમાસામાં વધારે ખાવાનું થાય એમ. તો ગાઈસ નહીં ભાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને હવે સેજીને તળવા માટે મરચાં પણ કાપી દીધા છે અને સાથે ડુંગળી અને ધણાપાલો અને લોટ ધાણા જીરું એ ઓપ્શનલ હોય, તમારે નાખવું હોય તો. યા ગાઈસ એ કઈ રીતે બનાવે છે હવે હું પણ શીખું એનાથી કશુંક. તો પહેલા તો એ નાખે છે. એકવાર કેવિને કીધું કે એને ભજીયા બનાવતા આવડે, પણ જે તારને એને બનાવે તારનો મને એના પર વિશ્વાસ ઉઠી ગયો કે કેવિનને ભજીયા આવડે એમ. પહેલા નાખી દીધી અને ડુંગળી કાપેલી. પછી એમાં નાખીશું આપણે ધાણા નાખીશું. અત્યારે આટલા નાખીએ, પછી જોઈએ તો વધારે નાખીશું એમ. બરાબર. બીજું કશું નાખવાનું રહેતું જ નહીં ને. શીરો ના કહેવાય, આના ભજીયાનું શીરું કહેવાય. ઓકે. ધાણા તો થોડાક હોય તો બહુ ભજીયા બને એમ. આટલાના તો જો બીજે બને, પણ અમે કેવિનનો તો નાસ્તો થાય નહીં, એ વાત તો જતી જ નહીં જીએ કે નાસ્તોય ના થાય, એટલે પછી મને આ તો નાસ્તોય ના થાય એટલું તો બીજો લોટ નાખ કેવિન હેડ. હા તો લોટ નાખી દે હેડ. વધારે બનાવવાનો હે? આવો વધારે બના, નાસ્તોય ના થાય. નાખના માર હાથ જેવો હોય. તો ગાઈસ હવે નાખીશું ખારો. કે ખારા વગર ભજીયો ફૂલે નહીં એમ. અમે મોર બનાવ્યા હતા, પહેલાં ઓછું નાખ્યો હતો ને તો ભજીયો ફૂલતો નહોતો, એટલે એમને ખબર પડી છે કે ખારા જ ભજીયો ફૂલે એમ. તો ગાઈઝ માસ્ટર શેફ બેસી ગયા હા, અને હું તમને ભજીયો બનાવવાની સ્પેશિયલ ટ્રીક શીખવાડે, જે તમને આજ સુધી કોઈ નહીં શીખવાડી હોય. આજે શીરું બનાવો, એમાં ગરમ તેલ રેડવાનું. એનાથી શું થાય એ મને ખબર નહીં, પણ આ ઘરના શીખવાડતા. અને મોટો હલવાઈ જે ભજીયો બનાવતા એવું કરો. ગરમ તેલ 2 થી 3 ચમચી આ શીરું રેડવાનું, પછી શીરું મિક્સ કરી લેવાનું એમ. પછી તમારો ભજીયો એક નંબર બને. ખબર પડી છે કેવિન? યસ. હવે કેવિન ભજીયા તરસી. આ ભજીયો છે મરચો તરસી. ગાઈસ પહેલા તો મરચા તળી દઈએ, કેમ કે ભજીયા પહેલા મરચા તળી દેવાના, કેમ કે ભજીયા ગરમ બનતા જાય બનાવી ખાઈએ એવું જ થાય એમ. તો ગાઈસ આ મરચાને હવે હું તળી નાખું. થોડો ગેસ ફાસ્ટ કરનો. તો ગાઈસ અમે શક્કરનું પહેલું ભજીયું પાડું. તો ગાઈસ મહારાજ તો ભજીયા પાડા બેસી ગયા છે, તો પહેલું ભજીયું મૂકી દીધું છે, જોઈ શકો છો તમે. હા, ટેસ્ટ માટે કે ચેવું બને એમ. પરફેક્ટ હોય તો પછી બીજા ફટાફટ બની જશે. પહેલું ટેસ્ટ માટે મહારાજ અમારે મૂકે જ. પહેલું ભજીયું હોય ને એ ખાવાનું ના હોય, એ હંમેશા ગેસે મૂકવાનું હોય. એવું તો ભજીયા માટે ઓર્ડર કરો ગાઈસ જલ્દી ફટાફટ, તો અમે બંને આવી જઈએ, તમને ભજીયા બનાવી આપીશું. અને કેવિન તરસે અલાય એનો ફેરો બરોબર તો થા દે. એક ભજીયું પહેલા હું ટેસ્ટ મારીશ ગાઈસ. હું ટેસ્ટ મારી એટલે મને ખબર હોય કે મને ગમશે આગળ કે નહીં ગમે, તો પહેલા તો મારે ટેસ્ટ કરવું જરૂરી જ છે. મને ગમે તો સેજીને પણ ગમી જ જાય ગાઈસ. હવે માં બેન તો નાડો બધે. તો ગાઈસ પહેલું ભજીયું તો ખાઈ લીધું, બહુ મસ્ત ટેસ્ટી બને છે. તો ચલો પાડી દઈએ, ચાલુ કરી દઈએ કામ આગળનું. મારે કને હોટલ ખોલવી છે ભજીયાની. ચા અને ભજીયા. હેડો દાના ખોલ દઈએ, ઉદ્ઘાટન કરીએ. થોડુંક બજેટ થાય એટલે ચાલુ કરીએ. હા કેવિન આપણે ભજીયા તો કન્ટિન્યુ બને છે ગાઈસ, અને આટલા બની ગયા છે. આ તો પતી જશે ગાઈસ, બનાવતા તો અડધું તો ખાલી થઈ જશે નહીં. અમે ગરમ જ ખાઈ લઈએ ગાઈસ, બનતા તો ખાઈ ખલાસ થઈ જવા લાગે એમ. બનતા જ ખાઈએ એટલે મજા આવે. ઠંડા થઈ જાય પછી સ્વાદ ના આવે એમ. લાડો બરોબર થોડુંક પેટ થાય ને ધીમું કર્યું. ગાઈસ આપણા ભજીયા તો નીકળે છે, એક બાજુ કામ ચાલુ છે મરચા સાથે. તો ગાઈસ આપણે ફાઇનલી ભજીયા બનાવવાના પતી ગયા, ખતમ થઈ ગયા. આપણે તેલ ખતમ થઈ ગયું, એટલે બાડો માદર કે આવડા
ગરમ થઈ ગયા, બળી ગયા ગેસ, બળી ગયા. દેખો પણ દેખાતું નહીં, તારો મારો હાથ હતો. નથી, ગરમ થોડી હોય. પોતાને દજ્યું હોય ને તો ખબર પડે. ઓલી કે ગરમ થોડી પણ દજાવાની, ઝારો ગરમ ના હોય. ના, આ તો એકદમ દજાડી મારે એવું જ છે. ખાધેમ જોતોય નહીં. ગેસ ભજીયા બની ગયા. નાખો ચાલે, ઝારો લઈ લે તું તારો. અત્યારે ના નાખ, નાખવા દે ને, હું બચીશ શું. બળી ગયા ગાઈસ. લાસ્ટ ભજીયા બળી ગયા, જોઈ શકો છો. બરેલું મિલતા નહીં લોકો ગાઈસ. વાતો તો એવી કરે. એક દાડે એની જે બનાવ્યા હતા ને. હા, તો ગાઈસ ફાઇનલી અમારા ભજીયા બની ગયા. બનતા તો અડધા તો આમથી વધારે તો ખાઈ ગયા અમે. ગાઈસ આટલા ને આટલા બીજા હતા, પણ એ તો હે ને અહીં નહીં ખતમ થઈ ગયા ભજીયા. કેમ કે અમે ગાઈસ ભજીયા કેવા લાગ્યા, થોડા બળેલા તો છે. એનાથી તો એના પહેલા તો સારા બન્યા હતા, પણ અત્યારે થોડા બળી ગયા છે. તો ગાઈસ તેજી તો ભજીયાની મજા લે છે, ભજીયા ખાય છે. કઈ રીતે ખાય છે બતાય. આ ભજીયું હા, ભજીયું એવી રીતના ખાઈ શકાય. હા, તો ગાઈસ હું પણ ખાવાનું ચાલુ કરી દઉં, કેમ કે ઠંડુ થઈ જતું તો મજા ના આવે. તાતા લોકો આટલા બધા ડોગાટી જેવો છે. પાછળ કે ઠંડુ થઈ જાય પછી મજા ના આવે. હું ખાધા જ છે ને જોડે બનાવ્યું તું ખાધું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ બી કરી લેજો. તમારા મિત્રોને શેર બી કરી દેજો. અને તમારા ઘરે ભજીયા બનાવ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. હા, તો તમારે ભજીયા બનાવવા હોય તો કોન્ટેક્ટ કરજો અવશ્ય. આવો કોન્ટેક્ટ કરજો વાળા. કોન્ટેક્ટ કરજો એટલે તું કો બનાવવાનું. ગઈસ અમે લારી બનાવી આપીશું. હા, બનાવ. અમે લારી ખોલી દઈએ. પકોડી વાળા જોડે જગ્યા 70. એ સરકારી જગ્યા કહેવાય ને. હમ, મસ્ત આપણે ભિલોડામાં સુધી બધી જગ્યા ચા ખોલી દઈએ અહીંયા આગળ.